સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ભુવાની વિધિ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ સ્પષ્ટતા આપી. કહ્યું કે ભુવાજીએ દર્દીના સગા તરીકે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો અને દર્દીની સારવાર તબીબોએ જ કરી છે, ભુવાએ નહીં. આ પ્રકારની સ્પષ્ટતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આપી છે. વિધિ કરવાથી દર્દી સાજા થતા હોવાનો દાવો ખોટો છે તેમ પણ કહ્યું અને કહ્યું કે સિક્યુરિટી ચુસ્ત છે. મધ્યરાત્રિએ આવીને ભુવાએ વિધિ કરી અને વ્યક્તિ આઈસીયુ સુધી કઈ રીતે પહોંચ્યો તે અંગે તપાસ ચાલી રહી છે. વધુમાં કહ્યું કે લોકોએ અંધશ્રદ્ધા તરફ દોરાવવું જોઈએ નહીં. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, મને પણ એક મીડિયા મિત્ર તરફથી આ વિડીયો સવારે મળ્યો અને એ વિડીયો જોતા મને એવું લાગી રહ્યું છે કે આ વિડીયોની અંદર જે વ્યક્તિ જે પોતાને ભુવા તરીકે દર્શાવી રહ્યા છે એ પોતે એક નોર્મલ કપડાની અંદર લગભગ રાત્રિના સમયે સિવિલના ટ્રોમાવાળા ગેટથી બહારથી એન્ટર થઈ અને એમના જે તે દર્દી પાસે જાય છે અને જે દર્દીની જે એ લોકો એની જે વિધિ કરી રહ્યા છે, તમે જો એને ધ્યાનથી જોશો તો એ દર્દી ફૂલ્લી કોન્શિયસ લાગે છે. એટલે કે એની પરિસ્થિતિ ઉપરથી એવું લાગે છે કે દર્દી સ્ટેપ ડાઉનમાં અને ઇમ્પ્રુવ પરિસ્થિતિની અંદર આવી ગયું હશે સારવાર દરમિયાન. અને આની આખી જે ક્રેડિટ જે અત્યારે એવું કહી રહેવામાં આવ્યું છે કે ભુવાજીએ જે વિધિ કરી એના થકી એ સ્વસ્થ થયો, તો એ વાત સંપૂર્ણપણે તથ્યમાં છે નહીં. એક અંધશ્રદ્ધા ફેલાવી શકે એવી આ પરિસ્થિતિ છે. આઈ થિંક દરેક લોકોએ એવું જાણવું જોઈએ કે જે કોઈ બી વ્યક્તિ જયારે સિરિયસ થઈ અને આઈસીયુમાં કે કોઈ પણ રીતે સારવાર માટે આવે છે ત્યારે એની જે પરિસ્થિતિ સારી થાય છે ડોક્ટરની સારવારથી થાય છે, નહીં કે આવી માત્ર કઈ વિધિ કરવાથી થાય છે. એટલે કે આ જે દાવો છે કે એમની વિધિથી આ દર્દી સારો થયો છે એમાં કોઈ ચર્ચાઓથી અનેક લોકોમાં અસમંજસ છે કે આખરે આ શક્ય કઈ રીતે બને, જેની ખરાઈ કરવી એટલી પણ જરૂરી છે. કેમેરામેન અજય પટેલ સાથે દર્શિત રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પોતાની પ્રતિક્રિયા આપી અને સાથે લોકોએ અંધશ્રદ્ધા તરફ દોરાવવું નહીં તેમ પણ કહ્યું. તો આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. સિવિલ હોસ્પિટલમાં ભુવાની એન્ટ્રીને લઈને વિવાદ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ આ મુદ્દે સ્પષ્ટતા આપી. કહ્યું કે ભુવાજીએ દર્દીના સગા તરીકે હોસ્પિટલમાં પ્રવેશ કર્યો અને દર્દીની સારવાર એ તબીબોએ જ કરી છે અને દર્દી સ્વસ્થ થયો તે તબીબોએ જે સારવાર આપી તેનાથી જ તે સ્વસ્થ થયો છે, નહીં કે ભુવાની સારવારથી. તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ આ સ્પષ્ટતા આપી છે. અમે આપને આ બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મુકેશ, ભુવાજી કે જ્યાં તેનું મંદિર આવેલું છે, તેનું રહેઠાણ આવેલું છે, ત્યાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે. અને બીજો અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ કે જ્યારે એ સિવિલ અમદાવાદ એ દર્દીની સારવાર માટે વિધિ કરવા માટે દર્દી ઉપર વિધિ કરવા માટે પહોંચ્યો હતો ત્યારનો આ વિડીયો છે ને જે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોતાનું બ્રાન્ડિંગ કરતો આ ભુવો એ સિવિલમાં દાખલ થાય છે. સિવિલમાં એક દર્દીને એક મુકેશ ભુવાજીએ સાજા કર્યાનો વિડીયો જે છે તે વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ જે થયો છે તેની પુષ્ટિ કરવા માટે વીટીવી આ ભુવાજીના સ્થાન ઉપર પહોંચ્યું છે. નિકોલ ગામ જે મોટી મસ્જિદ આવેલી છે તેની પાસે તેમની આ ગાદી આવેલી છે કે જ્યાં તેઓ દરબાર ભરે છે. તેમના પરિજન આપણી સાથે છે. બેન, આ મુકેશ ભુવાજી આપને શું થાય છે? ડીએ થાય છે. તો આ જે કામ કરે છે એ વિડીયો વાયરલ થયો છે કે દર્દીને સાજા કરે, જેને ડોક્ટરે ના પાડી હતી કે સાજા નહીં થાય. આપનું શું કેવું છે? આ એ કરે જ રહ્યા છે, એનાથી કેટલો ફરક છે આ તમને પણ માહિતી હશે? સાહેબ, મને કઈ માહિતી નહીં, કેમ કે એ ત્યાંથી જાય એટલે મને કઈ ખબર નથી. ખાલી આ વિડીયો જોયે, બધા એમ કહે છે કે વિડીયો જોયે સાજા થાય, પણ મને એવી કઈ ખબર નથી. અહીંયા શું તમે રહો છો? નીચે ગાદી છે, શું છે? અહીંયા ખાલી રવિવારે ભરવા આવે છે, કોઈ માણસ આવ્યું હોય જોડા માટે, બાકી બીજી કશી મને કઈ ખબર નથી. એ શું કરે છે, ક્યાં જાય છે, કોને સાજા કરશે એ કઈ અમે ખબર નથી. કરે છે કે હા, એ શોરૂમમાં નોકરી કરે છે. ખાલી પરિવારમાં કોણ? 2 છોકરા છે. કેટલા વર્ષથી આ કરે છે અહીંયા? એ હોય તો મને ખાસ ખબર વરસ જેવું થયું હશે, બાકી મને કઈ ખબર નથી સાહેબ. શીખેલા છે કે એવું કઈ ખ્યાલ કરો? કઈ ખબર નથી મને સાહેબ કે ક્યાં શીખ્યા છે, શું કર્યા છે, કઈ ખબર નથી મને. ખાલી એમના આટલું કરવાથી લોકો સાજા થતા હોય તો તમારું શું કેવું છે? સારું જ કેવું છે, બીજું તો શું. સારું કોકના સારું થતું હોય તો આપણે સારું જ કહીએ ને, થોડું કઈ ખરાબ કહીએ. કોઈ આમ એવું અંધશ્રદ્ધા કે એવું કઈ ખરું કે લોકો એવી રીતના માનતા હોય, ડોક્ટરો ના પાડે છે ત્યાં થઈ જતું હોય, તો શું લાગે છે એ બરાબર છે? અંધશ્રદ્ધા છે શું છે? શું લાગે છે? મને તો સારું લાગે છે. આ એમના ભાભી છે અને મુકેશ ભુવાજી. મુકેશ ભુવાજીનું નામ શું છે આખું, આમ સાચું નામ શું છે?
મુકેશ જ છે મુકેશ અટક શું છે? વાઘેલા. વાઘેલા છે. અચ્છા, મુકેશ વાઘેલા છે, તેમના પત્ની પણ છે, 2 બાળકો પણ છે અને તેઓ પરિવાર સાથે જીવન ગાળે છે, નોકરી પણ કરે છે અને સાથે જ નિકોલમાં જે ગામ જે છે ત્યાં તેઓ દરબાર પર છે. દર રવિવારે તેઓ અહીંયા આવે છે. તેમના ભાઈનું મકાન અહીંયા છે, જે જગ્યાએ તેમના ભાભી સાથે આપણે વાતચીત કરી અને જાણ્યું કે તેઓ અહીંયા શું કરે છે અને જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તેને લઈને તેમનું શું માનવું છે. અહીંયા તેમની ગાદી, તેમનો દરબાર જે છે એ પણ બતાવીશ. કેમેરામેન અજય મારી સાથે છે, તેઓ હાજર છે ને તેમની સાથે હું આ જગ્યા ઉપર પહોંચ્યો છું અને જગ્યા ઉપર આ તેમની ગાદી જે છે, તેમનો દરબાર જે ભરાય છે તે બતાવી રહ્યો છું. અહીંયા આ જોઈ શકાય છે મુકેશ ભુવાજીની ખમકારી ખોડિયાર, તેમના ફોટા સાથેની આ જે ગાદી છે. અહીંયા રવિવારે લોકો આવે છે, દરબાર ભરાય છે, ગાદી પર બેસે છે ને લોકો અલગ અલગ સમસ્યા, માનતા લઈને આવે છે ને તેમની માનતા પૂર્ણ કરવાના પ્રયાસ થાય છે. હવે આ શ્રદ્ધા કહો, અંધશ્રદ્ધા કહો, પરંતુ જે પ્રકારના વિડીયો વાયરલ થયો છે જેમાં દર્દીને ડોક્ટરે ના પાડી હતી, જ્યાં દર્દી હારી ગયા હતા ત્યાં દર્દી સાજા થયા છે તેવી વાત છે. હવે આમાં તથ્ય કેટલું તે તપાસનો વિષય છે, પરંતુ આ વાયરલ વિડીયોને લઈને અનેક ચર્ચાઓ વહેતી થઈ છે અને આ ચર્ચાઓથી અનેક લોકોમાં અસમંજસ છે કે આખરે આ શક્ય કઈ રીતે બને, જેની ખરાઈ કરવી એટલી પણ જરૂરી છે. કેમેરામેન અજય પટેલ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.